ટોપિક છે આલ્કીન સંયોજનોમાં સમઘટકતાનો. આલ્કીન સંયોજનોમાં સમઘટકતા. તો જનરલી આપણે આલ્કીન સંયોજનોમાં સમઘટકતા કયા કયા પ્રકારની છે એમાં થોડો ઘણો પોઈન્ટ આપણે સ્થાન સમઘટકતામાં ભણી ગયેલા છીએ, બરાબર. મતલબ એક સમઘટકતા એમાં જોવા મળે છે બંધારણીય સમઘટકતા. બંધારણીય સમઘટકતામાં બંધારણીય સૂત્રો અલગ અલગ હોય, અણુસૂત્રો સમાન હોય પણ બંધારણીય સૂત્રો અલગ અલગ પ્રકારના હોય, તેને આપણે બંધારણીય સમઘટકતા કહીએ છીએ. હવે એક બંધારણીય સમઘટકતા આપણે જોઈ ગયા, એમાં કઈ જગ્યાએ બંધારણીય સમઘટકતા જોવા મળે છે આલ્કીનમાં? તો જુઓ, સૌથી પહેલાં ઉદાહરણ દાખલા તરીકે સંયોજન જે આપ્યું છે એમાં CH2 ડબલ બોન્ડ CH2 છે, ઇથિન સંયોજન આપ્યું છે. ઇથિનમાં કાર્બનની તમે ગમે તે રીતની ગોઠવણી કરવાનો પ્રયત્ન કરો, બીજું કોઈ બંધારણ મળતું નથી. મતલબ કે આની અંદર સમઘટકતા જોવા મળતી નથી. ઉદાહરણ નંબર 2, CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન છે. પ્રોપીનમાં તમે આના કાર્બનને ગમે તે રીતે ગોઠવવાનો પ્રયત્ન કરી જુઓ, બીજું કોઈ આના સિવાય નવું બંધારણ નહીં મળે, એટલે આમાં પણ સમઘટકતા નહીં મળે. ત્રીજું બંધારણ CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 4 કાર્બન ધરાવતો આલ્કીન, જેમાં આ કાર્બનનું સ્થાન તમે અહીંયા લઈ જાઓ તો બંધારણ બદલાશે, નામ બદલાઈ જશે. નામ બદલાય તો મતલબ એની સમઘટકતા મળે છે. સાથે સાથે આ જે દ્વિબંધ છે એ દ્વિબંધને તમે અહીંયા લઈ જાઓ તો પણ નવો સમઘટક મળશે આપણને. તો દ્વિબંધને જો અંદર ટ્રાન્સફર કરીએ તો બીજો એક સમઘટક આપશે CH3 CH ડબલ બોન્ડ CH3. એક બંધારણ આપણી પાસે આ છે. બીજું બંધારણમાં આ જે મિથાઇલ ગ્રુપ છે એ મિથાઇલ ગ્રુપને અહીંયા લાવી દો તો આનો હાઇડ્રોજન આને આપી દો તો CH2 ડબલ બોન્ડ CH3 આ રીતના સ્ટ્રક્ચર આવે. હવે તમે મિથાઇલને કાર્બનને દ્વિબંધને ગમે ત્યાં ગોઠવવાનો પ્રયત્ન કરો, આનાથી વધારે બીજું કોઈ વિશેષ બંધારણ મળશે નહીં. અને આવું જે બંધારણ મળે છે એમાં શું બતાવે છે? અણુસૂત્રો સમાન છે પણ બંધારણીય સૂત્રો અલગ અલગ છે. તો બંધારણીય સૂત્રો અલગ હોય તો એને બંધારણીય સમઘટકો કહેવામાં. એમાંય કયા પ્રકારના સમઘટક છે તો તમે જોઈ શકો છો. જુઓ, આમાં સંયોજનનું નામ લખીશું એટલે નામ બતાવશે but1 in અને આનું નામ છે but2 in. જેમાં તમે જોઈ શકો છો પેરેન્ટ ચેઇન સરખી છે, પણ એમાં રહેલો જે મલ્ટિપલ બોન્ડ છે એ મલ્ટિપલ બોન્ડનું સ્થાન અહીંયા બદલાય છે. અને મલ્ટિપલ બોન્ડનું સ્થાન જો બદલાતું હોય તો આ બંને શું કહેવાય? એકબીજાના સ્થાન સમઘટક કહી શકાય. તો આ બંને દર્શાવેલા છે સ્થાન સમઘટકો. ત્યાર પછી તમે આ બંનેને જુઓ, પેરેન્ટ ચેઇન 4 કાર્બન, પેરેન્ટ ચેઇન 3 કાર્બન. તો મતલબ અહીંયા પેરેન્ટ ચેઇન 3 કાર્બન છે, પેરેન્ટ ચેઇન 4 કાર્બન, તો મતલબ ચેઇનમાં ચેન્જીસ છે. તો આ બંને શું કહેવાય? શૃંખલા સમઘટકો. તો તમે જોઈ શકો છો આલ્કીન સંયોજનોમાં શૃંખલા સમઘટકતા અને ક્રિયાશીલ સ્થાન સમઘટકતા બંને જોવા મળે. જેમાં સંયોજનનું નામ લખીશું તો 2 મિથાઇલ પ્રોપીન અથવા prop1 in 2 મિથાઇલ પ્રોપીન સંયોજન આપેલું છે. તો આના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. જુઓ, આને માની લો કે હું નંબર 1 આપી દઉં, આને નંબર 2 આપી દઉં અને આને આપી દઉં નંબર 3. તો કોણ કઈ સમઘટકતા બતાવે છે? તો 1 અને 2 બંને શું છે? સ્થાન સમઘટકો, મતલબ પોઝિશનલ આઇસોમર્સ બતાવે છે. નંબર 2 અને નંબર 3, નંબર 2 અને નંબર 3 બંને એકબીજાના ચેન આઇસોમર છે, મતલબ શૃંખલા સમઘટકો. એ જ પ્રમાણે 1 અને 3ને લેવામાં, 1 અને 3 બંનેમાં ચેન છે તો 1 અને 3 પણ બંને એકબીજાના CI મતલબ શૃંખલા સમઘટક છે. તો તમને સીધો ક્વેશ્ચન આપી દે, અણુસૂત્ર આપેલું હશે. અણુસૂત્રમાં C4H8 4 કાર્બન 8 હાઇડ્રોજન 3 2 5 ને 3 8 C4H8 અણુસૂત્ર ધરાવતા આલ્કીનના શક્ય બંધારણીય સમઘટકો જણાવો. ચક્રીય નથી કીધો શબ્દ, એ ધ્યાન રાખજો. આલ્કીનના શક્ય બંધારણીય સમઘટકો જણાવો. તો તમારે આ સમઘટકો દર્શાવવાના, કોણ કયો સમઘટક છે એ દર્શાવવું પડે. ચલો બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. ચોથું ઉદાહરણ 5 કાર્બન લઈ લઈએ. અહીંયા મેં મૂકી દીધો ડબલ બોન્ડ, 5 કાર્બન જોઈએ છે આપણે, તો અહીંયા ડબલ બોન્ડ C. તો સંયોજનનું નામ થઈ જશે pent1 in. સંયોજનનું અણુસૂત્ર C5H10 થશે.
ચલો હવે આ દ્વિબંધને અહીંયા લઈ આવો. દ્વિબંધને જો ત્યાં લાવીશું તો બીજું એક સ્ટ્રક્ચર આવશે. તો સી સી ડબલ બોન્ડ સી સી અને અહીંયા સી, બરાબર. તો સોરી, ડબલ બોન્ડ અહીંયા નહીં, આ જગ્યા ઉપર. તો તમે જોઈ શકો છો, જો બીજા નંબર પર આવી ગયો દ્વિબંધ, તો પેન્ટ ટુ ઇન થશે. હવે આ દ્વિબંધને તમે અહીંયા લાવી દો તો ડાબી બાજુથી ફરી ક્રમ સ્ટાર્ટ થઈ જશે. તો પેન્ટ ટુ ઇન જ આવશે. હવે કોઈ ચેન્જ નથી થતો. હવે શું કરો, આ મિથાઇલ છે એને અહીંયા લાવી દો. જો મિથાઇલને ત્યાં લાવીએ તો બીજું એક સ્ટ્રક્ચર મળી શકે, કાર્બન કાર્બન, એના ઉપર એક મિથાઇલ ગ્રુપ, અને અહીંયા છે સી ડબલ બોન્ડ સી. તો 4 કાર્બન ધરાવતો આલ્કીન બ્યુટવનિન, એમાં મિથાઇલ સમૂહ છે તો 3 મિથાઇલ બ્યુટવન ઇન. આ મિથાઇલ ગ્રુપને અહીંયા લઈ આવો, સી સી સી, અહીંયા કાર્બન આવી જશે, અહીંયા ડબલ બોન્ડ સી. તો નંબરિંગ અહીંયાથી જ આવશે. તો નામ થશે 2 મિથાઇલ બ્યુટવન ઇન. હવે ધારો કે તમે આને અહીંયા લાવી દેશો કાર્બનને, તો પછી બંધારણ એનું આ બીજું એક બંધારણ આવી જશે, બરાબર. આ કાર્બનને જો તમે અહીંયા લાવી દેશો તો આનું આ બંધારણ પાછું આવશે. તો પછી એ રીતે પોસિબલ નથી. હવે શું કરીએ, આ જે દ્વિબંધ છે એને અહીંયા લાવો. તો બંધારણ નંબર 5 CH3 અને અહીંયા ડબલ બોન્ડ સી સી. તો હવે તમે જુઓ બ્યુટ ટુ ઇન અને એમાં એક મિથાઇલ ગ્રુપ છે. તો નંબરિંગ આપીશું તો અહીંયાથી નંબર આવશે. તો નામ થશે આનું 2 મિથાઇલ બ્યુટ ટુ ઇન. હવે આ મિથાઇલને તમે અહીંયા લઈ જાઓ, એનું એ જ બંધારણ પાછું આવવાનું છે. હવે કયો સમઘટક આની અંદર મળી શકે, તો આ જે મિથાઇલ છે ને તમે અહીંયા લાવી દો. વિચારી જુઓ, આ મિથાઇલ છે એને લાવી શકાય અહીંયા? શું એ રીતે પોસિબલ છે? જો આ મિથાઇલને તમે અહીંયા લાવવાનો પ્રયત્ન કરશો તો કાર્બન ઓલરેડી અહીંયા 4 વેલેન્સીથી સ્ટેબલ થઈ ગયેલો છે, 5 વેલેન્સી થઈ જાય એ પોસિબલ છે નહીં. તો મતલબ હવે તમે ગમે તે રીતે આને ગોઠવવાનો પ્રયત્ન કરશો, કોઈ પણ પ્રકારની સમઘટક બીજો બતાવે નહીં. ચલો બંધારણ ચેક કરીએ. જુઓ 1 અને 2 બંને એકબીજાના શું કહેવાય, 1 અને 2, કાર્બન 1 કાર્બન 2 દ્વિબંધ દર્શાવે છે. તો 1 અને 2 છે પોઝિશનલ આઇસોમર. પછી 1 અને 3 લઈએ, 1 અને 3. 1 અને 3 શું બતાવે, જુઓ આમાં 5 કાર્બન, આમાં 4 કાર્બન, તો મતલબ આ ચેન આઇસોમર દર્શાવે છે. બંધારણ 2 અને બંધારણ 3, 2 અને 3, લાંબી શૃંખલા 5 કાર્બન, લાંબી શૃંખલા 4 કાર્બન, તો મતલબ આ પણ ચેન આઇસોમર છે. બંધારણ 3 અને 4, બંધારણ 3 અને 4માં તમે જુઓ અહીંયા બ્યુટવનિન, અહીંયા બ્યુટવનિન છે, પણ અહીંયા ત્રીજા નંબર પર મિથાઇલ, અહીંયા બીજા નંબર પર મિથાઇલ, તો મતલબ આ પોઝિશનલ આઇસોમર બતાવેલો છે. ચલો બંધારણ 4 અને બંધારણ 5. 4 અને 5 લઈએ, લાંબી શૃંખલા 4 કાર્બન, લાંબી શૃંખલા 4 કાર્બન, તો પેરેન્ટ ચેન સરખી છે, સાઇડ ચેન પણ સરખી છે, પણ દ્વિબંધનો ક્રમ અલગ છે. તો આ શું કહેવાય, પોઝિશનલ આઇસોમર બતાવે છે. તો આ પ્રકારની આલ્કીન સંયોજનોમાં આપણે બંધારણીય સમઘટકતા માંગી હોય તો દર્શાવી શકીએ છીએ. બીજી સમઘટકતા જોવા મળે છે ભૌમિતિક સમઘટકતા. એક અગત્યનો ટોપિક આપેલો છે આ ભૌમિતિક સમઘટકતા. ઘણી વખત ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, ઘણીવાર જરૂર પડશે. હવે જે ભૌમિતિક સમઘટકતા છે, આપણે સમઘટકતાના ટોપિકમાં આગળ ઓલરેડી આગલા ચેપ્ટરમાં ભણી ગયા કે સમઘટકતામાં ભૌમિતિક સમઘટકતા એક પ્રકારની અવકાશીય સમઘટકતા છે. તો અવકાશીય સમઘટકતા કોને કહી શકાય, તો જે બે કાર્બનિક સંયોજનોના અણુસૂત્ર સમાન હોય પરંતુ તેમાં ગોઠવાયેલા પરમાણુઓની અવકાશીય ગોઠવણી અલગ અલગ હોય. પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહની અવકાશીય ગોઠવણી અલગ અલગ હોય, મતલબ સ્ટીરિયો સ્પેસિફિક જે એની અરેન્જમેન્ટ કહેવાય છે, અવકાશમાં ત્રિપરિમાણીય અવકાશમાં જે ગોઠવણી દર્શાવેલી હોય છે એની ગોઠવણી જ્યારે અલગ અલગ પડતી હોય ત્યારે એવા પ્રકારના સમઘટકોને આપણે ભૌમિતિક સમઘટકતા તરીકે ઘટકો કહીએ છીએ અને એ ઘટનાને ભૌમિતિક સમઘટકતા કહીએ છીએ. ચલો તો પહેલાં ડેફિનેશન લખી દઈએ. જે કાર્બનિક સંયોજનોના અણુસૂત્રો સમાન હોય પરંતુ તેમાં રહેલા પરમાણુઓ અથવા
ક્રિયાશીલ સમૂહોની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય. તો તેઓને ભૌમિતિક સમઘટકો કહે છે. અને આ ઘટનાને ભૌમિતિક સમઘટકતા કહે છે. હવે જે ભૌમિતિક સમઘટકતા છે એને આપણે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ તરીકે કહે છે. મતલબ જે ભૌમિતિક સમઘટક મળશે એને આપણે જીઓમેટ્રિકલ આઇસોમર્સ GI તરીકે દર્શાવીશું. બરાબર. હવે આની અંદર આપણી પાસે આલ્કીન વિશે આપેલું છે. આલ્કીન સિવાય પણ કેટલાક એવા સંયોજનો છે જ્યાં આ પ્રકારના ભૌમિતિક સમઘટકો પણ મળી શકતા હોય. પણ ધ્યાન રાખવાનું, આલ્કેન અને આલ્કાઇનમાં ભૌમિતિક સમઘટકો મળતા નથી. હવે આલ્કીનમાં ભૌમિતિક સમઘટકો દર્શાવે છે તો કઈ રીતે? એમાં સિમ્પલ ઉદાહરણથી પહેલાં સમજીએ. જુઓ, દાખલા તરીકે આપણી પાસે એક સ્ટ્રક્ચર આ રીતનું છે જેમાં કાર્બન કાર્બન ડબલ બોન્ડથી જોડાયેલો છે. એ ડબલ બોન્ડથી જોડાયેલા કાર્બન સાથે અહીંયા બંને એ જોડાયેલા છે અને અહીંયા પણ બંને એ જોડાયેલા છે. હવે એનું જો અવકાશીય બંધારણ દર્શાવીએ તો આપણને ખબર છે કે આલ્કીન હોવાથી સમતલ્ય બંધારણ આવશે. એ સમતલ્ય બંધારણમાં આ કાર્બન ઉપર બંને સમાન પરમાણુ, આ કાર્બન ઉપર પણ બંને સમાન પરમાણુ. હવે આની અવકાશીય ગોઠવણી તમે ચેન્જ કરો, આની અવકાશીય ગોઠવણી તમે ચેન્જ કરો તો તમે જો અવકાશીય ગોઠવણી ચેન્જ કરશો તો બંધારણમાં કોઈ ફેરફાર જ નહીં આવે. અને જો કોઈ ફેરફાર નહીં આવે તો એમાં GI દર્શાવી શકશે નહીં, મતલબ જીઓમેટ્રિકલ આઇસોમર બતાવશે નહીં. એક આપણી પાસે આ રીતનું સ્ટ્રક્ચર છે. ચલો બીજું સ્ટ્રક્ચર અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરીએ. C ડબલ બોન્ડ C અને એમાં આ કાર્બન ઉપર AB અને આ કાર્બન ઉપર એ જ દર્શાવું છું. હવે એનું બંધારણ જો દર્શાવીએ, બંધારણની અંદર અહીંયા AB આપેલો છે, અહીંયા E અને A આપેલો છે. હવે શું કરો, બેમાંથી કોઈ એક કાર્બન પરના પરમાણુનું સ્થાન ફેર કરી નાખો, કોઈ પણ એકનું, બંનેનું સાથે નહીં કરવાનું. બરાબર. સપોઝ માની લો કે આ બે અલગ અલગ છે તો આને ઇન્ટરચેન્જ કરી નાખે, એકને ઉપર લઈ જાઓ એકને નીચે લઈ આવો તો બીજું એક બંધારણ આપણને આ રીતે મળશે. અહીંયા B આવી જશે, અહીંયા A, અહીંયા A છે, અહીંયા A. તમે સ્ટ્રક્ચર જુઓ, શું આ સ્ટ્રક્ચરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર તમને દેખાય છે? મતલબ બંધારણ અલગ પડતું દેખાય છે આપણને? કશું જ નહીં દેખાય. જુઓ, એની સામે A, એની સામે B, એની સામે A, એની સામે B. એ જ વસ્તુ અહીંયા ચેક કરો, એની સામે A, એની સામે B છે. મતલબ કોઈ ચેન્જીસ આવતો જ નથી બંધારણમાં, કોઈ ચેન્જીસ નથી આવતો. મતલબ આની અંદર કોઈ જીઓમેટ્રિકલ આઇસોમર દર્શાવશે નહીં. બંધારણ નંબર 3. ત્રીજું બંધારણની જો વાત કરીએ, C ડબલ બોન્ડ C, સોરી C ડબલ બોન્ડ C. અહીંયા AB છે અને અહીંયા પણ હું AB જ ગોઠવી દઉં છું. હવે જો એનું બંધારણ દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો આ કાર્બન ઉપર AB છે, આ કાર્બન ઉપર પણ AB છે. હવે કોઈ પણ એકને ઇન્ટરચેન્જ કરો, આને ઉપરથી નીચે લઈ દો, આને નીચેથી ઉપર લઈ આવો તો C ડબલ બોન્ડ C. અહીંયા ચેન્જ કર્યો તો B, A, અહીંયા A અને B છે. હવે બંધારણ બંનેમાં તમે જુઓ, બંનેમાં ચેન્જ દેખાય છે. અહીંયા Aની સામે B, એની સામે B, અહીંયા એની સામે A અને Bની સામે B છે. મતલબ બંધારણ બંને અલગ થઈ ગયા. બંધારણ જ્યારે બંને અલગ પડતા હોય ત્યારે એમાં પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહની અવકાશીય ગોઠવણી અલગ પડી ગઈ છે અને એટલા માટે આને અવકાશીય સમઘટક કહેવાય. અને એ અવકાશીય સમઘટકમાં જ્યાં બંને સમાન પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહ, બંને સમાન પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહ, જરૂરી નથી બંને જગ્યાએ હોઈ શકે, કોઈ પણ એક પર પણ સમાન હોવા જરૂરી છે. પણ એમાં પહેલી રિક્વાયરમેન્ટ કઈ? દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર બંને અલગ અલગ હોવા જરૂરી છે, તો જ આ વસ્તુ શક્ય છે. કારણ કે અહીંયા તમે જો બે સમાન આવી ગયા, અહીંયા પણ બે સમાન આવી ગયા તો ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી. હવે જ્યારે દ્વિબંધથી જોડાયેલા બંને કાર્બન પરના સમાન પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહ એક જ બાજુ જો જોડાયેલા હોય તો એને સીસ સમઘટક તરીકે ઓળખવામાં આવે. અને જો બંને સમાન પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહ એકબીજાની સામસામે જોડાયેલા હોય તો એને ટ્રાન્સ સમઘટક કહેવામાં આવે છે. તો આ પ્રકારના આપણને બે ભૌમિતિક સમઘટક મળે, સીસ સમઘટક અને ટ્રાન્સ સમઘટક. તો સીસ સમઘટક શોધવા માટે બે સમાન પરમાણુ સમૂહની એક બાજુ જોઈ લો, ટ્રાન્સ સમઘટક માટે સામસામે વિરુદ્ધ બાજુ. સીસ એટલે એને કહેવાય સેમ સાઇડ અને ટ્રાન્સ એટલે એને કહેવાય એન્ટી સાઇડ. એના ઉપરથી આ
નામ આપેલું છે. મતલબ એક વસ્તુ કન્ફર્મ થઈ ગઈ કે જ્યારે બંધારણ ABC ડબલ બોન્ડ C પ્રકારનું હશે તો જ એની અંદર ભૌમિતિક સમઘટકતા દર્શાવી શકે. મતલબ એટલીસ્ટ એવું તો બંધારણ હોવું જોઈએ કે જ્યાં કાર્બન ઉપર જોડાયેલ બંને પરમાણુ અથવા સમૂહ જુદા જુદા હોવા જ જોઈએ. આ જે કાર્બન છે એના ઉપર બંને જુદા હોવા જોઈએ, આ જે કાર્બન છે એના ઉપર પણ બંને જુદા હોવા જરૂરી છે, બંને સમાન હોવા જોઈએ નહીં, નહીંતર કોઈ પણ પ્રકારે ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં. હવે આ ભૌમિતિક સમઘટકતાઓ બતાવે. એમાં ભૌમિતિક સમઘટકતાની અંદર જે પાઈ બંધ અહીંયા જોડાયેલો છે એ પાઈ બંધની હાજરીના કારણે ભૌમિતિક સમઘટક મળે છે. તો જે પાઈ બંધ છે એને આપણે સ્ટીરિયો સેન્ટર તરીકે ઓળખીએ છીએ. અહીં ડબલ બોન્ડ હોઈ શકે સ્ટીરિયો સેન્ટર, અથવા તો પછી કિરાલ કાર્બન હોઈ શકે છે, અથવા તો પછી રિંગ રચના કે જેના કારણે અવકાશીય સમઘટક મળે. તેને સ્ટીરિયો સેન્ટર કહે છે. સ્ટીરિયો સેન્ટર કહે છે. તો આપણી પાસે સ્ટીરિયો સેન્ટર અહીંયા કોણ છે? ડબલ બોન્ડ સ્ટીરિયો સેન્ટર તરીકે આપેલું છે. આના સ્ટ્રક્ચર્સ ઉપરથી આપણે વાત કરીએ તો અહીંયા કેટલાક સ્ટ્રક્ચર્સ લઈશું અને એમાં જીઆઈ શો કરે છે કે નહીં, દર્શાવે છે કે નહીં, આપણે એ દર્શાવવાનું. ચલો, એમાં પહેલું સ્ટ્રક્ચર લઈએ છે CH2 ડબલ બોન્ડ CH2. તો તમે જોઈ શકો છો, જો અહીંયા રિક્વાયરમેન્ટ કઈ હોવી જોઈએ? દ્વિબંધ ધરાવતો કાર્બન જે છે એના ઉપર બંને અલગ અલગ હોવા જોઈએ તો જે ભૌમિતિક સમઘટકતા દર્શાવે. તો અહીંયા બંને સમાન છે, અહીંયા બંને સમાન છે, જેના કારણે તમે એની ગોઠવણી કરશો તો કોઈ નવું સ્ટ્રક્ચર આવે જ નહીં. મતલબ કે અહીંયા જીઆઈ દર્શાવશે નહીં. ઉદાહરણ નંબર 2, CH3 CH ડબલ બોન્ડ CH3. હવે આની અંદર તમે જુઓ CH2 સોરી, આની અંદર અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા મિથાઇલ છે. તો આ કાર્બન ઉપર તો અલગ થઈ ગયા, બરાબર છે, પણ બંને કાર્બન ઉપર અલગ અલગ બંને હોવા જરૂરી છે. જ્યારે અહીંયા તમે જુઓ બંને હાઇડ્રોજન છે તો પછી આનું બંધારણ તમે બનાવવાનો પ્રયત્ન કરશો તો કોઈ પણ પ્રકારનો જીઆઈ દર્શાવશે નહીં, કારણ કે આ સ્ટ્રક્ચર પેલાના જેવું છે. તમે જોઈ શકો, જુઓ AB અને અહીંયા AA, તો ત્યાં કોઈ પ્રકારે સીસ કે ટ્રાન્સ ગોઠવી શકાતો જ નથી, મતલબ નો જીઆઈ. ઉદાહરણ નંબર 3, CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. તો આની અંદર તમે જુઓ આ જે કાર્બન છે એ કાર્બન પાસે એક હાઇડ્રોજન અને એક ઇથાઇલ ગ્રુપ, જ્યારે આ કાર્બન જે આપ્યો છે એની પાસે બંને હાઇડ્રોજન છે. તો મતલબ આમાં એઝ ઇટ ઇઝ પોઝિશન આપેલી છે, તો આ પણ જીઆઈ શો નહીં કરી શકે. ઉદાહરણ નંબર 4, CH3 CH ડબલ બોન્ડ CH CH3. હવે આની અંદર તમે જુઓ આ દ્વિબંધ ધરાવતો કાર્બન, એમાં આ કાર્બન પાસે એક હાઇડ્રોજન એક મિથાઇલ બંને અલગ પડી ગયા. એ જ પ્રમાણે આ કાર્બન પાસે એક હાઇડ્રોજન અને એક મિથાઇલ ગ્રુપ છે, તો અહીંયા પણ બંને અલગ પડી જાય છે. જેના પરથી તમે કહી શકશો કે આ બંધારણ ABC ડબલ બોન્ડ C AB ટાઈપનું બંધારણ દર્શાવે. તો આમાં ભૌમિતિક સમઘટક આપણને મળી શકશે. હવે એના ભૌમિતિક સમઘટક આપણે બતાવવાના છે. તો જુઓ, એક સમઘટક આ રીતે આવશે CH3H. એ જ પ્રમાણે અહીંયા CH3 એક ગોઠવી દો અને એક હાઇડ્રોજન. તો જુઓ, બંનેનું અવકાશીય ગોઠવણી કરીએ તો બે સમાન ક્રિયાશીલ સમૂહ એક બાજુ આવી શકે છે, અથવા તો બે સમાન પરમાણુ એક બાજુ આવી શકે. ત્યારે જે બંધારણ મળે છે એને આપણે શું કહીએ છીએ? સીસ સમઘટક. તો આને શું કહેવાય? સીસ ટુ બ્યુટીન અથવા સીસ બ્યુટુઇન પણ કહી શકાય. અને જો એની જગ્યાએ કોઈ પણ એક કાર્બન પરના પરમાણુ અથવા સમૂહ, આ બંનેને ધારો કે ઇન્ટરચેન્જ કરીએ તો હાઇડ્રોજનને ઉપર લાવી દો, CH3ને નીચે લઈ દો. તો જો ઇન્ટરચેન્જ કરવામાં આવે તો બે સમાન ક્રિયાશીલ સમૂહ અથવા પરમાણુ, બે પરમાણુ સામસામે જતા રહે અથવા બે ક્રિયાશીલ સમૂહ સામસામે જતા રહે. તો આને કહેવાય છે ટ્રાન્સ સમઘટક. એટલે આનું નામ થશે ટ્રાન્સ ટુ બ્યુટીન અથવા ટ્રાન્સ બ્યુટુઇન તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર. ચલો બીજો એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ નંબર 5, CH3 CH ડબલ બોન્ડ CH2 CH3. તો પહેલામાં શું ચેક કરી લેવાનું? સ્ટીરિયો સેન્ટર છે. જો સ્ટીરિયો સેન્ટર હોય તો ભૌમિતિક સમઘટકતા દર્શાવશે. તો તમે જોઈ શકો છો દ્વિબંધ ધરાવતા કાર્બન, એમાં અહીંયા હાઇડ્રોજન મિથાઇલ બંને અલગ, અહીંયા હાઇડ્રોજન અને એક ઇથાઇલ ગ્રુપ. ક્લિયર? તો આ બંને અલગ અલગ થઈ ગયા, તો મતલબ આ જીઆઈ દર્શાવશે. તો આની અંદર એક સ્ટીરિયો સેન્ટર દર્શાવે છે. તો આમાં સીસ અને ટ્રાન્સ સમઘટક પોસિબલ છે. નંબર 6,
CH3 CH2 CH ડબલ બોન્ડ CH CH2 CH ડબલ બોન્ડ CH CH3 આ રીતનું છે જુઓ. તો સ્ટીરિયો સેન્ટર ચેક કરો, પાઈબંધ આપ્યા છે, સ્ટીરિયો સેન્ટર છે કે નહીં. આ હાઇડ્રોજન અને એક ઇથાઇલ ગ્રુપ, અહીંયા હાઇડ્રોજન અને એક આ આખું ગ્રુપ આવી જશે, તો મતલબ એક સ્ટીરિયો સેન્ટર થઈ ગયું. એ જ પ્રમાણે આ કાર્બન પાસે એક હાઇડ્રોજન અને એક આખું ગ્રુપ, એ જ રીતે અહીંયા હાઇડ્રોજન એક આ મિથાઇલ ગ્રુપ, તો બંને અલગ અલગ, તો આ પણ શું કહેવાય સ્ટીરિયો સેન્ટર છે. તો મતલબ આ રીતની ભૌમિતિક સમઘટકતાઓ એ દર્શાવી શકે છે. સાથે સાથે અહીંયા કીધું એ મુજબ મેં કે ચક્રીય રચનાઓ હોય તો પણ પોસિબલ છે. મતલબ અહીંયા એક વસ્તુ દર્શાવે છે કે જ્યાં સિસ્ટમમાં કાર્બન કાર્બન વચ્ચેનું ફ્રી રોટેશન શક્ય ના હોય ત્યાં જ ભૌમિતિક સમઘટકો આપણને જોવા મળે છે. એટલે આની અંદર તમારે બીજી એક નોંધ કરી રાખવાની છે, આલ્કાઇન સંયોજનો જીઆઈ દર્શાવે નહીં. આ એક નોંધ રાખવાની, બરાબર. MCQમાં પૂછાય તમને ખબર પડી જોઈએ કે આલ્કાઇન આપેલો છે તે ઓપ્શન આવે જ નહીં. હવે આપણો જે ક્વેશ્ચન છે આનો છે સીસ અને ટ્રાન્સ સમઘટક છે. સીસ અને ટ્રાન્સ સમઘટકની સ્થિરતા, સીસ અને ટ્રાન્સ સમઘટકની દ્વિધ્રુવી ચાક માત્રા અથવા બંધ ધ્રુવીયતા. તો જુઓ કઈ રીતે સમજાવવાનો છે એમાં. બેમાંથી કોની સ્ટેબિલિટી વધારે હશે? તો એક સમઘટક છે CH3H, CH3H મતલબ સીસ સમઘટક, અને બીજો એક સમઘટક છે ટ્રાન્સ સમઘટક CH3H, CH3H. હવે આની અંદર શું થતું એ ધ્યાનથી સમજજો. દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર બંને મિથાઇલ સમૂહ છે જેનું કદ મોટું છે, અને બંનેનું કદ મોટું હોવાના કારણે આ બંને વચ્ચે એક જાતની અથડામણ થાય, જેને કહીએ છીએ આપણે અવકાશી અવરોધ, અવકાશી અથડામણ થતી હોય, સ્ટેરિક હિન્ડ્રન્સ જેના માટે શબ્દ વપરાતો હોય છે. તો આ સ્ટેરિક હિન્ડ્રન્સના કારણે અથડામણ થાય એટલે હંમેશા એમાં ઉર્જા વધે, અને ઉર્જા વધે તો સ્ટેબિલિટી ઘટવા માંડે. તો થર્મોડાયનેમિકલી આની સ્ટેબિલિટી શું થઈ જાય? ઓછી થાય. જેની ઉર્જા ઓછી એની સ્થિરતા વધારે, જેની ઉર્જા વધારે એની સ્થિરતા ઓછી. અહીંયા હાઇડ્રોજન છે જેનું કદ બહુ નાનું છે, એટલે અથડામણ થાય ખરી પણ બહુ જ અલ્પ પ્રમાણમાં, જેને આપણે લગભગ આની સમકમ્પ્લેક્સમાં ઇગ્નોર કરી શકીએ. પણ સામે અહીંયા તમે જુઓ સીસની જગ્યાએ ટ્રાન્સ સમઘટક જ્યારે આપેલો હોય, તો ટ્રાન્સ સમઘટકમાં શું બતાવે છે? બે મિથાઇલ ગ્રુપ એકબીજાથી સામસામે છે, મોટું કદ ધરાવતા બંને ક્રિયાશીલ સમૂહ એકબીજાથી વિરુદ્ધ બાજુએ ગયા. વિરુદ્ધ બાજુએ હોવાના કારણે અહીંયા ઘટના શું બને છે? આ બંને વચ્ચે ડિસ્ટન્સ ઓછું છે, જ્યારે આ બંને વચ્ચે તમે જોઈ શકો છો, જુઓ ડિસ્ટન્સ કેવું થઈ જાય છે? વધારે. આ બંને વચ્ચે ડિસ્ટન્સ વધી જતું હોવાથી બંને વચ્ચે અથડામણ લગભગ ઓછી થઈ જાય. તો આની કમ્પેરિઝનમાં આમાં અથડામણ ઓછી થઈ ગઈ, તો આમાં ઉદ્ભવતી ઉર્જા ઓછી. તો થર્મોડાયનેમિકલી સ્ટેબિલિટી પણ એની વધારે કહી શકાય. સાથે સાથે જે અથડામણ થાય અહીંયા આ બંને વચ્ચે થતી હોય, મિથાઇલ અને હાઇડ્રોજન વચ્ચે. જ્યારે અહીંયા મિથાઇલ વચ્ચે થતી હોય, તો મિથાઇલ ક્રિયાશીલ સમૂહ વચ્ચે થતી અથડામણ કરતાં મિથાઇલ અને હાઇડ્રોજન વચ્ચે થતી અથડામણ બહુ જ ઓછી હોય છે, જેમાં ઉદ્ભવતી ઉર્જા ઓછી હોય છે, જેના કારણે એની સ્થિરતા વધુ જોવા મળી શકે. અને એટલા માટે કહી શકીએ કે cis2 બ્યુટીન કરતાં trans2 બ્યુટીનની સ્થિરતા હંમેશા વધારે હોય. તો આપણે આ પ્રશ્ન અહીંયાથી ધ્યાન રાખવાનો છે. cis2 બ્યુટીન ઇઝ લેસ ધેન trans2 બ્યુટીન. તો આ શું મળી ગયું આપણને? એનો સ્ટેબિલિટી ઓર્ડર મળી ગયો. હવે બીજો ક્વેશ્ચન અહીંયા પૂછે છે આપણને એની બંધ ધ્રુવીયતા, દ્વિધ્રુવી ચાક માત્રા. બંધ ધ્રુવીયતા અથવા દ્વિધ્રુવી ચાક માત્રા મોસ્ટલી ક્યારે જોવા મળતી હોય? જ્યારે વિદ્યુત ઋણતાનો તફાવત હોય ત્યારે. હવે અહીંયા તો બંને કાર્બન જ જોડાયેલા છે, એટલે વિદ્યુત ઋણતાનો તફાવત નહીં, પણ ત્યાં એક પ્રકારની ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ કામ કરશે, અને એ ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ એટલે આપણે +I અસર જેને નામ આપેલું છે, પ્રેરક અસર. તો પ્રેરક અસરની અંદર આપણે જોઈ ગયા છીએ કે મિથાઇલ ગ્રુપ જે આપેલું છે, મિથાઇલ ગ્રુપ ઇલેક્ટ્રોન દાતા છે. ઇલેક્ટ્રોન દાતા હોવાના કારણે કાર્બનથી દ્વિબંધ ધરાવતા કાર્બન તરફ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય. કારણ sp3 કાર્બન કરતાં sp2 કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોય. વિદ્યુત ઋણતા વધારે હોય તો બંધના ઇલેક્ટ્રોન આના તરફ ટ્રાન્સફર થાય. એ જ પ્રમાણે આ બંધના ઇલેક્ટ્રોન આના તરફ ટ્રાન્સફર થાય. તો બંનેની દ્વિધ્રુવી ચાક માત્રા એક જ દિશામાં નીચેની તરફ જાય છે. બંનેની એક દિશામાં નીચેની તરફ જતી હોવાથી આની દ્વિધ્રુવી ચાક માત્રાનું મૂલ્ય μ0 d/, જેટલું જોવા મળે. કેપિટલ D તરીકે એને એકમ દર્શાવે છે, d/એકમ. હવે એની જગ્યાએ તમે અહીંયા જુઓ કે અહીંયા મિથાઇલ સમૂહ એક
આ તરફ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરે તો એની દ્વિધ્રુવી ચાક માત્રા દ્વિબંધ ધરાવતા કાર્બન તરફ જાય. એ જ પ્રમાણે આ મિથાઇલ સમૂહ આ દ્વિબંધ ધરાવતા કાર્બન તરફ ઇલેક્ટ્રોન આપે તો એની દ્વિધ્રુવી ચાક માત્રા આ તરફ જશે. તો બંને દ્વિધ્રુવી ચાક માત્રાઓ જ્યારે એકબીજાની વિરુદ્ધ જતી હોય, કાં તો બંને એકબીજાની સામસામે કાં તો બંનેની એકબીજાથી વિરુદ્ધ, ત્યારે હંમેશા બંને એકબીજાની અસર નાબૂદ કરી દે એટલે એ બંધ કેવો થઈ જશે? અધ્રુવીય થઈ જશે. અને અધ્રુવીય અણુ થઈ જાય તો એની દ્વિધ્રુવી ચાક માત્રાનું મૂલ્ય 0 થઈ જશે. જેના આધારે તમે કહી શકશો કે મ્યુ નોટ ઇક્વલ 0 છે તો સંયોજન કેવું કહેવાય? ધ્રુવીય. અને જો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 છે તો એ અધ્રુવીય બતાવે છે. જેના આધારે તમે કહી શકો છો કે ટ્રાન્સ સમઘટકમાં અધ્રુવીય અણુ છે, જ્યારે સીસ સમઘટકમાં ધ્રુવીય અણુ કેવો છે? ધ્રુવીય. ટ્રાન્સ સમઘટકમાં દ્વિધ્રુવી ચાક માત્રાનું મૂલ્ય 0, જ્યારે સીસ સમઘટકમાં દ્વિધ્રુવી ચાક માત્રાનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0, જેની વેલ્યુ સીસ ટુ બ્યુટીનમાં 0.33 ડી જેટલી આપણને અહીંયા જોવા મળતી હોય છે. તો આ જ ક્વેશ્ચન અહીંયાથી મોસ્ટલી બંને પૂછાતા હોય છે. એટલે સીસ અને ટ્રાન્સ સમઘટક જ્યારે આપેલા હોય ત્યારે ભૌમિતિક સમઘટકતા બતાવો. ભૌમિતિક સમઘટકમાં સીસ સમઘટકમાં અવકાશી અથડામણ વધે એટલે એના કારણે એની સ્થિરતા ઓછી થઈ જાય, જ્યારે ટ્રાન્સ સમઘટકમાં અવકાશી અથડામણ ઓછી થાય છે એટલા માટે એની સ્થિરતા સીસ કરતાં વધારે જોવા મળતી હોય છે. અને સીસ સમઘટક જ્યારે આપેલો હોય ત્યારે એની દ્વિધ્રુવી ચાક માત્રા નોટ ઇક્વલ 0 બતાવે છે. ટ્રાન્સ સમઘટકમાં દ્વિધ્રુવી ચાક માત્રા ઇઝ ઇક્વલ ટુ 0 છે, જેથી કહી શકાય કે ટ્રાન્સ સમઘટક અધ્રુવીય અણુની જેમ વર્તે છે, જ્યારે સીસ સમઘટક ધ્રુવીય અણુની જેમ વર્તે છે. તો આ પ્રમાણે ટોપિક આપેલો છે આપણને આલ્કીન સંયોજનમાં ભૌમિતિક સમઘટકતા વિશે.